નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલ સુવિધિ પાર્ક સોસાયટી ખાતે વીજ કંપનીની ડીપીમાં ભારે અવાજ સાથે ધડાકા ભડાકા થતાં સોસાયટીના રહીશો ભયભીત બન્યા. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલ સુવિધિ પાર્ક સોસાયટી ખાતે ગત શનિવારની રાત્રે આશરે 9:30 વાગ્યાની આસપાસ સુવિધિ પાર્ક સોસાયટીમાં આવેલ વીજ કંપનીની ડીપીમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં ભયંકર અવાજની સાથે ધડાકા ભડાકા થયા હતા, જેથી લઈને સોસાયટીના રહીશો ભયભીત બન્યા હતા. જોકે વિજાપુર જીબી અને વિજાપુર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા તરત જ બંને વિભાગો દોડીને આવ્યા હતા. જ્યારે ઇલેક્ટ્રિશિયન વાયરમેનોએ વધુ નુકસાન ન થાય તે માટે લાઈન ડિસ્કનેક્ટ કરી હતી. જ્યારે ફાયર ફાઇટરો દ્વારા લીધી હતી. આ અંગે વધુ જણાવતા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે બનાવ બન્યો હતો સુવિધિ પાર્કમાં, હિંમતનગર હાઈવે ઉપર સુવિધિ પાર્ક સોસાયટી જે ખરી ને એમાં 8:30 વાગે જે કોમન પ્લોટ ખરો ને એની બાજુમાં ડીપી છે, ડીપીની બાજુમાં જે પેનલ બોર્ડ ખરો ને એમાં આગ લાગી હતી. આગ લાગ્યા પછી આપણા નગરપાલિકાને જાણ કરી, નગરપાલિકાવાળાએ જીઈબીને જાણ કરી, જીઈબીવાળા આવ્યા, બરાબર. તો ટોટલ ફેલ થઈ ગયું. તો આખી રાત પબ્લિક ટોટલી સુવિધિ પાર્ક આખી સોસાયટી લાઇટ વગર એમના એમ રહી, બરાબર. આખી કેટલા વાગે લાઇટ બંધ થઈ હતી? 8:30 કેટલા વાગે લાઇટ આવી? અત્યારે 5:10 ત્યાં સુધી લાઇટ બંધ રહી, ત્યાં સુધી લાઇટ બંધ રહી હતી. અને બીજું તમને કહેવા માંગીશ કે જે શાનો ફોલ્ટ રીતે જાણવા મળ્યું તમને? જાણવા મળ્યું નહીં, પણ બિલ્ડરની બેદરકારી છે. કારણ કે એને પેનલ પર જે નાખ્યું છે જેવું, બરોબર. અત્યારે જે નાખ્યું એ સિન્ટેક્સનું નાખ્યું, પહેલાં એની ચાલુ કંપનીનું નાખ્યું હતું. એટલે શું માંગણી છે હવે તમારે? બસ અમારે સારું કામ કરો સુવિધિ પાર્ક સોસાયટીમાં, અને અમે જે માગણી કરીએ એ સંતોષકારક અમારી પૂરી કરે એ અમારી માગ છે, બીજી કંઈ માગ છે નહીં. આપણે કાલે રાત્રે આગ લાગી 8:30 વાગે, બરાબર. એમાં કંઈ જાનહાનિ થઈ હોત, આજુબાજુમાં કદાચ કોઈને જાનહાનિ થઈ હોત તો એનો જવાબદાર કોણ? બિલ્ડર કે સોસાયટી? એનો જવાબ અમે બિલ્ડર જોઈ માગીએ છીએ, બરાબર.